This is Masi. This is Nana. This is Mama. ચાલો સેન્ડવિચ ખાવા. ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. આજે તો હવામાં એટલો ધુમ્મસ છે કે દૂર દૂરનું તો કંઈ દેખાતું જ નથી. સવારના 7:30 વાગી ગયા છે અને તમે જોઈ શકો છો સૂર્યનારાયણ ઉગી ગયા છે, પરંતુ હવામાં એટલો ધુમ્મસ છે. પરંતુ આજ તો શિયાળાની મજા છે. કોને મારી જેમ શિયાળો સૌથી વધારે ગમે છે ત્રણેય ઋતુમાંથી, એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ક્યાં છે ચશ્મા? એ તો મમ્માની રિંગ છે દીકા. તારા ચશ્મા છે? ક્યાં છે સેમ ટુ સેમ ચશ્મા? બાને 3 વાગી ગયા છે અને આ બંને છોકરાઓ શું જુઓ છો જક્ષુ? આ શું આવે છે? ચાલો જક્ષુ સુવા જવાનું છે હવે દીકા. ચલો ચલો ઓમુ સુઈ જવાનું છે. આજે સાંજે કંઈક નવીન બનાવવાનું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અરુણાબેન કુકર ભરીને બટેકા બાફવા મૂકી રહ્યા છે. આ બધું જોઈને તો લાગી રહ્યું છે કે સેન્ડવિચનો પ્રોગ્રામ છે. જક્ષુભાઈ ઉઠી ગયા છે ને એની આજુબાજુ બધા બેસી ગયા છે વાતું કરવા. શું બનવાનું છે બેટા? ડોક્ટર બની જશે. ઇંગ્લિશમાં બોલતો વાતો કરને તો ડોક્ટર ઇંગ્લિશમાં બોલતો. બોલતો બોલો બોલો ઇંગ્લિશમાં બોલો. જક્ષુ જક્ષુ ઇંગ્લિશમાં વાત કરી બેટા. માસી કહેવાય. This is Masi. This is Nana. This is Mama. એટલો બધો આવડે છે જક્ષુને ઇંગ્લિશ. અમને શીખવાડો, થોડુંક શીખવાડો, માસીને શીખવાડો ઇંગ્લિશ. જેમ મેં તમને જણાવ્યું એ પ્રમાણે આજે સાંજે સેન્ડવિચનો પ્રોગ્રામ છે, કારણ કે આજે મારા સૌથી નાના માસી આવવાના છે. તો ચાલો સેન્ડવિચ માટેની બધી પ્રિપેરેશન કરી નાખીએ. તો હું લઈને બેસી ગઈ છું કેપ્સિકમ, કારણ કે આજે ગ્રીલ સેન્ડવિચ બનાવવાની છે. તો વિચાર્યું કે અત્યારથી જ કટિંગ કરી દઈએ, પછી માસી આવે તો થોડી વાર એની જોડે બેસાય. ઓ બાબુ તુજે કહા જાના હે? ઇધર આકે તો બોલ. ટાટા જાના હે? કોણ લઈ જાય છે? નાના લઈને જાય છે. ઓકે જાઓ ટાટા. ટાટા. હા જાઓ. હું કેપ્સિકમ સુધારતી હતી તો મારા મમ્મી કહે કે લાવ હું બટેકા બફાઈ ગયા છે તો છાલ ઉતારી દઉં અને એનો મસાલો બનાવી દઉં. એ પછી મેં બધી જ સેન્ડવિચ બનાવવાનું શરૂ કરી દીધું છે. તમારા પ્યારા માસી આવવાના છે તો એના માટે દીવબેન સેન્ડવિચ બનાવી રહ્યા છે. તમે જોઈ શકો છો કેટલી મહેનત કરે છે એના માસી માટે. ફાઇનલી માસી આવી ગયા છે. આ બંને મા દીકરી છે. કોઈ કહી શકે કે મારા માસીની આટલી મોટી છોકરી છે? બધા કિચનમાં જ જમવા બેસી ગયા છે. મારા માસી ઘણા ટાઈમથી કહેતા હતા કે તમે બંને બહેનો જ્યારે સુરત આવો ત્યારે અમને જરૂરથી કહેજો, તો અમે તમને મળવા માટે આવીશું. અમે જ્યારે નાના હતા ત્યારે અમે અમારા માસીને મળવા જતા હતા અને અત્યારે અમારા માસી એવું કહે છે કે અમે તમને મળવા આવીશું, કારણ કે એ લોકો તો બધા સુરતમાં જ રહે છે. હું અને મારી બેન બંને અલગ અલગ સિટીમાં રહે છે, એટલે અમે જ્યારે સુરત આવીએ ત્યારે બધા ભેગા થઈએ. માસા અહીંયા આવી ગયા હતા અને એ લોકો તો કોકો લઈને આવ્યા હતા. તો ગ્રીલ સેન્ડવિચની પાર્ટી કર્યા પછી અમે બધાએ કોકો પાર્ટી કરી. તારે ક્યાં જવું છે જક્ષુ? બાય બાય ઓમુ. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. આજે તો ઓમ અને દીદી બંને નથી, કારણ કે એ લોકો તો આમ તો જતા જ રહ્યા હતા, પરંતુ માસી આવવાના હતા એટલે એ લોકો આવ્યા હતા. જક્ષુ જાગી ગયો હોય એવું લાગે છે. જાગી ગયો તું? બલૂન મળી ગયું? વાવ, નાનાને બતાવી દે છે. ગુડ મોર્નિંગ. સવારના 9:30 થઈ ગયા છે
અને જક્ષુભાઈ જાગી ગયા છે. Good morning, Mama. ગુડ મોર્નિંગ બેટા. આજે 11 છે તો મારા પપ્પાએ ખજૂર વાળું દૂધ બનાવ્યું છે અને અહીંયા એનું ગરમ દૂધ થઈ રહ્યું છે. તમને ગરમ દૂધ ભાવે? એવું લાગે છે? યમી યમી કે कैसा लगता है? अच्छा अच्छा लगता है? આજે જક્ષુ એકલો છે એટલે એને ટાઈમ પાસ ના થાય તો મારા પપ્પા કહે કે હું એને થોડી વાર લઈને બહાર જાઉં. તો કોણ છો? Police. તો તું તો ઘડીક પોલીસ બની જા, ઘડીક ડોક્ટર બની જા. જક્ષુભાઈ જાય છે અત્યારે એના નાના જોડે મંદિરે. Bye. Tata. See you. I see you. નાના જોડે તાર ક્યાં જવું છે? Tata. जय जय करवा. Tata go downstairs. સ્વામીને પગે લાગજો હો. જક્ષુ ક્યાં ગયો છે? એ શું ખાછો? अड़दियो. અડદિયો ખાછો? વાવ, તે કેમ ખૂણામાં ઘરી ગયો છો? ये खाने का नहीं है इसलिए નથી ખાવું એટલે ખૂણામાં ઘરી ગયા છો? बनाया है बंदी. આજે 11 છે તો મારા મમ્મી ગરમા ગરમ ફરાળી હાંડવા બનાવી રહ્યા છે. આ ચીક્કી ખોઈલી છે. હા માસી લાવ્યા. रुको. જક્ષુભાઈને શું ખાવાનું છે? હાંડવો? હે? टोसा. Dosa apple. હા, બાએ જક્ષુને ઢોસા બનાવી દીધા, ફરાળી ઢોસા. હાંડવો, ચીકી ને સૂકી ભાજી ખાવા. ચાલો બધાય. આજે 11 છે તો બપોર વચ્ચે સુવાનું તો છે નહીં. દીદીના ઘરે થોડો સામાન પહોંચાડવાનો છે અને મારે થોડી શોપિંગ કરવાની હતી તો આપણે પહોંચી ગયા છીએ રીચ રશમાં. ચાલો અંદર જઈને જોઈએ. આઈ હોપ કે મને મારી કામની વસ્તુ મળી જાય. અહીંયા ગ્લાસીસ અને ટોપમાં ઘણી વેરાયટી અવેલેબલ હતી અને અત્યારે કંઈક ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું હતું. 900માં 3 ટોપ કે એ રીતનું. બાય જક્ષુ. Bye bye. हिचका खाओ. બાળકોને દરરોજ મંદિરે લઈ જઈએ તો એનામાં સારા સંસ્કાર પડે છે. જે અમે જ્યારે પણ સુરત જઈએ તો મારા પપ્પા દરરોજ જક્ષુને મંદિરે લઈ જાય છે. કોણે હાર પહેરાવો દીકુ? સંતાએ પહેરાવ્યો. વાવ. આજે એકાદશી છે એટલે બહુ તો કંઈ ખાવું નથી પરંતુ થોડી વેફર અને થોડું ફરાળ જમી લઈએ. તું ડોક્ટર બનવાનું કહેતો હતો ને? पुलिस बनी थे. એમ નહીં, તું કહેતો હતો ને કે બા મારે ડોક્ટર બનવું છે. ઘડીક થાય તો પોલીસ. બનવાનું, ઘડીક થાય તો ડોક્ટર બનવાનું તારે. હે? પોલીસ બનવું છે. पुलिस. કાલ સવાર થાય એટલે કે બા મારે ડોક્ટર બનવું. સવારે ડોક્ટર ને સાંજે પોલીસ. તું તો ઘડીક ઘડીક બદલાઈ જાશો. સાંજના 10:30 થઈ ગયા છે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ એક નવા વ્લોગની સાથે. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. पार्टी चल रही है ना? જક્ષુ न्यू ईयर पार्टी बोलो. न्यू ईयर